નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવું ટોપિક અને એક એવા વિષય પર તમારી સાથે ચર્ચા કરવાની છે જે છે બાળપણથી આપણી સાથે જોડાય છે. અશોક કુમારનું પેલું ગાયન સાંભળ્યું હશે તમે, રેલગાડી રેલગાડી છુક 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 बीच वाले स्टेशन बोले रुक 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 रेलगाड़ी रेलगाड़ी. આ બહુ પ્રખ્યાત ગાયન હતું. અને પછી કમાટી બાગમાં ચક્કે પે ચક્કા ચક્કે પે ગાડી ગાડી પે નીકળી અપની સવારી, એ પણ નાની ટ્રેન પર શમ્મી કપૂર બાળકોને લઈને ફરવા નીકળે. અદ્ભુત દ્રશ્ય હતું. ગાડી બાળકની રમતથી શરૂ થાય છે. છુક 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 કરીને બાળકો ગાડી રમતા હોય છે. તે રમતા રમતા મોટા થઈને ગાડીમાં ફરવા માંડે છે. ગાડી એટલે મોટા ગાડી નહીં, ટ્રેનમાં. આજે આપણે ભારતીય રેલવે એના ખાનગીકરણની વાતો હમણાં ચાલવા માંડી છે. તો એના વિશે આપણે ચર્ચા કરવાની છે. અને ચર્ચા કરવા માટે એક એવી પેનલ આપણે ભેગી કરી છે જે ખૂબ મુશ્કેલીથી અમે સાથે મેળવી શક્યા છીએ. દરેક પોતપોતાની રીતે નિષ્ણાત છે. માહુરકર દાદા તરીકે પ્રખ્યાત જનરલ સેક્રેટરી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ, અને રેલવેનું નામ આવે ને દર્શક મિત્રો એટલે મને શેર લોહી ચડે છે, કારણ કે હું પણ રેલવે બિરાદરીમાંથી આવું છું. મારા પિતાશ્રી સ્ટેશન માસ્ટર હતા. પ્લેટફોર્મ પર જિંદગીના શરૂઆતના ઘણા વર્ષો ગાળ્યા છે. આઉટર સિગ્નલ કોને કહેવાય, હોમ કોને કહેવાય, લાઇન ક્લિયર શેને કહેવાય, આ બધું ત્યાં રમતા રમતા અમે શીખ્યા છીએ. તો માહુરકર દાદા એ એક ખૂબ જ અત્યંત માનથી દેવાતું વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના નેતાનું નામ છે ડોક્ટર બકુલભાઈ ધોળકિયા. હું નથી માનતો ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને બકુલભાઈની કોઈ ઓળખાણ જરૂરી હોય. દેશના અગ્રીમ અર્થશાસ્ત્રી અને અનેક સમિતિઓમાં ભારતીય રિઝર્વ બેંકથી માંડીને અનેક ક્ષેત્રોમાં જેમણે પોતાના કાર્યપ્રદાન થકી એક પ્રણાલી પ્રસ્થાપિત કરી છે. મને હમણાં જ ખબર પડી દોસ્તો કે છેક 1995માં 2005માં બકુલભાઈએ ઓનલાઈન એજ્યુકેશન માટેનું IIM અમદાવાદમાં પ્લેટફોર્મ તૈયાર કરેલું. જે વખતે ઓનલાઈન એજ્યુકેશન વિશે બહુ ઝાઝી કોઈને સમજ પણ નહોતી. પ્રોફેસર હેમંત કુમાર શાહ, અર્થશાસ્ત્રી, શિક્ષણવિદ અને એક્ટિવિસ્ટ, બધામાં હેમંતભાઈ અત્યંત અભ્યાસપૂર્ણ રજૂઆતો કરવા માટે જાણીતા છે. દોસ્તો, આપણે આ ચર્ચા શરૂ કરીએ તે પહેલા કેટલીક પાયાની બાબતો જાણી લઈએ. રેલવે નેટવર્કની દ્રષ્ટિએ ભારતીય નેટવર્ક એ આમ 5મા ક્રમે આવે છે. પહેલા ક્રમે અમેરિકા આવે છે. એ એટલા માટે કે દેશ તરીકે 2,02,500 કિલોમીટરની રેલવે ત્યાં છે. બીજા ક્રમે યુરોપિયન યુનિયન આવે છે. યુરોપના બધા દેશોમાં થઈને 2,25,625 કિલોમીટર છે, પણ દેશો જુદા જુદા છે એટલે એનો નંબર બીજો આવ્યો. ત્રીજા ક્રમે 1,60,000 કિલોમીટર સાથે ચીન આવે. ચોથા ક્રમે 1,44,000 કિલોમીટર સાથે રશિયા આવે. એનું એક સ્ટેશન તો એટલું લાંબુ નામ છે એનું, રીટર્સબર્ગ. આખું બોલવું હોય તો પણ આપણને ફાવે નહીં. અને 5મા ક્રમે 1,23,542 કિલોમીટર સાથે ભારતીય રેલવે આવે. આ આપણી રેલવે, ભારતીય રેલવે દ્વારા વર્ષે 844 કરોડ લોકો 31 માર્ચ 2019ના આંકડા મુજબ મુસાફરી કરી. એટલે દર 52 દિવસે આખા ભારતની વસ્તીને એક વારે ફેરવી નાખે છે. એટલા બધા મુસાફરો એ રેલવેમાં મુસાફરી કરે છે. 123 કરોડ ટન માલ સામાનનું પરિવહન આપણી રેલવેએ કર્યું.
આમ છતાંય કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2018 દરમિયાન રેલવેનો ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો છેલ્લા 10 વર્ષમાં નીચામાં નીચો રહેવા પામ્યો. રેલવે 100 રૂપિયા કમાવા પાછળ 98.44 રૂપિયા ખર્ચે છે. એટલે 100 રૂપિયા કમાવા પાછળ ખર્ચો થાય 98.44 પૈસા. આમદાની અઠનની ખર્ચા રૂપિયા, ના પૂછો હાલ, નતીજા ઠનઠન ગોપાલ. યુનિયન બજેટ 2020માં આપણે આશા વ્યક્ત કરી છે ને આપણે આશા વ્યક્ત કરવા સિવાય જાજુ બીજું કરી શકીએ તેમ પણ નથી. જે પ્રકારના આંકડા મેં તમારી સામે મૂક્યા કે 2019-20માં આ રેશિયો જે 98.44 છે એનો ઘટાડીને 95% કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ રેલવેને લગતા કેટલાક આંકડા અને એને લગતી કેટલીક હકીકતો થઈ. હવે મૂળ વાત પર આવીએ આપણે. રેલવેનું ખાનગીકરણ જે અત્યંત ચર્ચાસ્પદ મુદ્દો છે, માહુરકર દાદા એમાં બહુ સારી રીતે આપણને વાત કરી શકશે, પણ એના કેટલાક બિંદુઓ નીચે મુજબ છે. દેશમાં 2025 સુધીમાં તેજસ જેવી 500 ખાનગી ટ્રેન દોડી શકે છે. નેશનલ પાઇપલાઇન પ્રોજેક્ટ અંતર્ગત નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા ટાસ્ક રિપોર્ટમાં આ અંગેની ભલામણ કરવામાં આવી છે. ટાસ્ક રિપોર્ટમાં દેશના 750 રેલવે સ્ટેશનોમાંથી 30% સ્ટેશનોનું ખાનગીકરણ કરવાની ભલામણ કરવામાં આવી છે. નૂર કેરિયરની 30% ટ્રેનોનું પણ ખાનગીકરણ કરવાની ભલામણ કરવામાં આવી છે. રેલવેના વિઝન 2025 હેઠળ કેન્દ્ર સરકારે 109 રૂટ પર પ્રાઇવેટ પ્લેયર્સની મદદથી 151 નવી ટ્રેનો ખાનગી ભાગીદારીથી ચલાવવામાં આવશે એવું જાહેર કર્યું છે. આથી રેલવેમાં 30,000 કરોડનું રોકાણ થવાની સંભાવના છે. હાલમાં દેશમાં તેજસ ટ્રેનો 2 રૂટ પર દોડી રહી છે. દર્શક મિત્રો, આ પ્રાઇવેટ ટ્રેનો 109 રૂટ પર દોડતી થાય, દરેક ટ્રેનમાં ઓછામાં ઓછા 16 કોચ હોય, તેમાંની મોટાભાગની આધુનિક ટ્રેનો ભારતમાં મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનાવવામાં આવશે. એટલે હજુ ટ્રેનનો જન્મ નથી થયો, આ આઈડિયાનો જન્મ થયો છે. એટલે આઈડિયા એટલે પેલી જાહેરાતમાં આવે છે એવો આઈડિયા નહીં, પણ આ વિચારનો જન્મ થયો છે. હજુ મેક ઇન ઇન્ડિયા હેઠળ આ ટ્રેન બનવાની છે, યાદ રાખજો તમે. તેને ચલાવનારી પ્રાઇવેટ કંપની તેના મેન્ટેનન્સ, ખરીદી અને ટ્રાન્સપોર્ટેશન માટે જવાબદાર રહેશે. ટ્રેનો 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. ટ્રેનો ચલાવતા પ્રાઇવેટ યુનિટ વાસ્તવિક વપરાશના આધારે ભારતીય રેલવે વીજળી અને અન્ય ખર્ચ પેટે વસૂલ કરશે. આ ટ્રેનોનું સંચાલન ભારતીય રેલવેના પાયલટ અને ગાર્ડ કરશે. મુસાફરોને આ ટ્રેનમાં એરલાઇન જેવી સેવાઓ મળશે. એટલે આપણે એક બુલેટ ટ્રેનની વાત કરતા હતા જેમાં આવી અદ્યતન સેવાઓ મળવાની હતી. હવે આ તેજસ જેવી ટ્રેનો આવશે, એમાં તમને એકદમ એરલાઇનમાં જઈ રહ્યા છો એવો અનુભવ તમને થશે. એ પ્રકારની સેવાઓ તમને આપવામાં આવશે. અને પ્રાઇવેટ યુનિટ પ્રાઇવેટ ટ્રેનોના ભાડા નક્કી કરવા ઉપરાંત કેટરિંગ, સેનિટેશન અને બેડ પણ પૂરા પાડશે. આમ તો રેલવે મંત્રીએ મને યાદ છે રાજ્યસભામાં જણાવેલું કે રેલવેમાં બ્લેન્કેટ જે વપરાય છે 4 મહિને ધોવાય છે. હવે આ લોકો જરા વધારે સારી રીતે ધોશે, આપણી ધુલાઈ થશે ને બ્લેન્કેટની પણ ધુલાઈ થશે, કારણ કે ભાડા એવા જ લેશે. સારી સુવિધાને કારણે આ ટ્રેનોની ટિકિટ પણ ફ્લાઇટ જેટલી જ મોંઘી રહેશે. એટલે બકુલભાઈ સાહેબ, આપના માટે પ્રશ્ન છે કે જો ટ્રેનની ટિકિટ ફ્લાઇટ જેટલી જ મોંઘી હોય તો આપ દિલ્હી જવું હોય કે મુંબઈ તો ટ્રેનમાં જાઓ કે પ્લેનમાં જાઓ. પણ હવે એનો એક જેને કહેવાય ને ચરમસીમા આવી. આપણા વિદ્વાન રેલવે મંત્રી શ્રીમાન પિયુષ ગોયલે રેલવેના ખાનગીકરણના સમાચારો પર કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલ સ્પષ્ટ રીતે કહે છે કે રેલવેનું ખાનગીકરણ નહીં થાય. તેમણે કહ્યું છે કે કેટલાક રૂટ્સ પર પ્રાઇવેટ પ્લેયર્સને ટ્રેન ચલાવવાની મંજૂરીથી રેલવેની સેવામાં સુધાર થશે અને નવા રોજગારનો અવસર ઓફર થશે. રેલ મંત્રીએ કહ્યું કે રેલવેની બધી સેવાઓ પહેલાની જેમ જ સામાન્ય રૂપથી આગળ પણ ચાલતી રહેશે. તમને જણાવી દઈએ કે હાલમાં જ રેલવે દ્વારા કેટલાક ક્ષેત્રોમાં ખાનગી ટ્રેન ચલાવવાની યોજનાઓનો ઉલ્લેખ થયા બાદથી સોશિયલ મીડિયા પર ખાનગીકરણની ચર્ચાઓ થઈ રહી છે. બાકીની વિગતો આપણે જોઈ ગયા છે. મિત્રો, વાત એ છે અત્યારે નુકસાન કેમ કરે છે આપણી રેલવે? અત્યારે પેસેન્જર ભાડા નહીં વધારવા
કારણ કે એ પોલિટિકલી સેન્સિટિવ ઇસ્યુ છે, એટલે એનો બોજો રેલવે નૂર પર નાખે છે અને એના કારણે સતત જે માલ સામાન પરિવહન કરવાનો રેલવેનો જે શેર છે, એનો હિસ્સો છે, જેમાંથી મલાઈ મળે, આવક મળે, એ હિસ્સો એનો ઘટતો રહે છે. આ આપણા રાજકારણીઓએ ભેટ આપેલી રેલવેને એક બીમારી છે. રેલવે જવાબદાર નથી. રેલવે એના દરેક કર્મચારી પોતાનાથી બનતું જે કંઈ કરે તે બધું જ કરે છે. રેલવે બિરાદરીમાં એ ચાહે પોઈન્ટ્સમેન હોય કે પછી સિગ્નલર હોય કે પછી રેલવે સ્ટેશન માસ્ટર હોય કે ટીટી, બધામાં એક પ્રકારની આત્મીયતા અને જે ફેમિલી સ્પિરિટ જોવા મળે છે. હું નથી માનતો કે ભારતીય રેલવે સિવાયની અન્ય કોઈ ખાનગી સંસ્થામાં પણ આ પ્રકારની રેલવે બિરાદરી જેવી એકબીજા સાથે ઊભા રહેવાની, એકબીજાને પોતાના ભાઈ ગણવાની ભાવના વિકસી હોય, તો પછી આનું ખાનગીકરણ શેના માટે? માવલકર દાદા, પહેલા શરૂઆત મારે આપથી કરવી છે, કારણ કે આપ તો બહુ આ વિષયના નિષ્ણાત છો, જાણકાર છો. આ પિયુષ ગોયલ કહે છે ખાનગીકરણ નથી થવાનું, માત્ર અમુક રૂટ ઉપર જ આપવામાં આવશે. એસટીની પણ આ જ હાલ થઈ હતી, માત્ર અમુક રૂટ ઉપર જ આપવામાં આવ્યું, એટલે જે મલાઈદાર રૂટ હતા ત્યાં અત્યારે પ્રાઇવેટ લક્ઝરી ચાલે છે અને ગામડામાં જ્યાં કોઈને નથી જવું ત્યાં એસટી જાય છે, એટલે એનો લોડ ફેક્ટર, એનું સત્યાનાશ નીકળી ગયું છે. એસટી ખોટ કરતી થઈ છે. તો રેલવે બાબતમાં આપનું શું માનવું છે? કેટલાક રૂટ એટલે કયા રૂટ, અને આપ કઈ રીતે જુઓ છો આ આખા મજદૂર સંઘના મુખી તરીકે અથવા તો મજદૂર સંઘના મુખ્ય સંચાલક તરીકે આપને આ બાબતમાં શું કહેવું છે? मावलकर दादा, मारो आवाज आप સુધી पहुंचे છે? मैं आपको बताना चाहूंगा जी कि रेलवे का खानगीकरण नहीं करेंगे। जब नीतीश कुमार जी हमारे रेल मंत्री हुआ करते थे, उन दिनों में उन्होंने एक स्टेटमेंट ये किया था कि जिस प्रकार से भारतीय फौजों का निजीकरण नहीं कर सकते, रेलवे का निजीकरण हम नहीं करेंगे। पर ये सब झूठे वायदे रहे। आज हकीकत ये है कि रेलवे का निजीकरण इस तरह से हो रहा है कि रेलवे को भारत सरकार बेचने का काम भारत सरकार आज कर रही है। अभी 109 प्राइवेट ऑपरेटर्स गाड़ियां चलाएंगे। अच्छा, जो रेलवे की कमाई जो होती है वो अपर क्लास पैसेंजर से होती है, सेकंड क्लास पैसेंजर से कोई कमाई रेलवे नहीं कर सकती। तो ये 109 ट्रेन जो चलेंगी 2023 में, ये प्राइवेट प्लेयर चलाएंगे और ये अपर क्लास चलाएंगे, सेकंड क्लास के कोचेस उसमें नहीं होंगे। तो सवाल ये है कि जब अपर क्लास ही हमारे पास नहीं रहेगा तो हम पैसा कैसा कमाएंगे? सेकंड क्लास में पैसा कमाने का कोई स्कोप नहीं होता, क्योंकि भारतीय रेलवे पब्लिक यूटिलिटी सर्विस के नाम से पहचानी जाती है। कमर्शियल एंगल के हिसाब से हम सेकंड क्लास पे पैसेंजर्स को ज़्यादा टैक्स नहीं करते, क्योंकि उनकी क्षमता उतनी नहीं है जितनी कि अपर क्लास की होती है। तो अभी ये जो भारत सरकार ने, रेल मंत्रालय ने, पीयूष गोयल जी ने ये निर्णय ले लिया कि हम जो है गाड़ियां 2023 में 109 ट्रेन जो है अपर क्लास ट्रेन जो है वो हम प्राइवेट ऑपरेटर चलाएंगे और उसमें सेकंड क्लास का कोई कोच नहीं रहेगा। तो रेलवे का हालत तो इतनी बिगड़ जाएगी कि जो कुछ भी, फिर रिपीट कर रहा हूं मैं, जो कुछ भी कमाई हम करते हैं अपर क्लास में करते हैं, सेकंड क्लास में हमें कोई पैसा कमाने का मौका नहीं मिलता। तो ये बहुत बड़ी गलती है, ये सरकार को नहीं करना चाहिए। मैं आपको ये भी बताना चाहूंगा कि भारतीय रेलवे, जब मैंने करीब करीब 62 साल रेलवे में पूरे किए, 55 वर्ष मैंने रेलवे के ट्रेड यूनियन मूवमेंट में पूरे किए, मैंने रेलवे के उतार चढ़ाव देखे, मैंने रेलवे का स्टीम ट्रैक्शन देखा, डीजल ट्रैक्शन देखा, इलेक्ट्रिक ट्रैक्शन देखा, बुलेट ट्रैक्शन भी मैं देख रहा हूं। पर सवाल ये है कि अगर आप रेलवे को बेचना चाहते हो, अगर आप प्राइवेट ऑपरेटर्स, अगर वो दूसरी बात गलती कर रहे हैं कि प्राइवेट ऑपरेटर्स किराए पे करेंगे,
प्राइवेट ऑपरेटर्स अगर किराया तय करेंगे और फ्लेक्सी फेयर रखेंगे तो फिर वो पैसेंजर का शोषण करेंगे, पैसेंजर का शोषण होगा। तो भारत सरकार पैसेंजर का शोषण हो ऐसा काम सरकार को नहीं करना चाहिए। सरकार को ये समझना चाहिए कि पैसेंजर का शोषण, अगर वो अपने फ्लेक्सी फेयर लगाएगा और वो अपने हिसाब से फेयर लगाएगा तो वो तो फेयर बहुत ज्यादा लेगा, बहुत ज्यादा पैसे लेगा। अब उस पर जो है पैसे लेगा, सेकंड क्लास वालों को कोई पूछेगा नहीं। ये इस प्रकार से जो काम चल रहा है, तो हम ये चाहते हैं कि आप तो बहुत ही, जगनारायण व्यास जी तो बहुत सीनियर आदमी है, काफी रेलवे हमारे मंत्री भी रहे, गुजरात सरकार के बीजेपी के मंत्री रहे। तो ये जो इस पे हमारे डॉक्टर मकबूल ढोलकिया जी यहाँ पे हैं, फिर आपके अर्थशास्त्री हेमंत कुमार शाह साहब भी हैं, मैं भी हूँ। इस चर्चा में मुझे आने का मौका मिला, मुझे अच्छा लगा और मैं यही कहूँगा कि बहुत सारी गलतियां आज ये सरकार कर रही है, ये गलतियां अगर करेगी तो भारतीय रेलें बिक जाएंगी। भारतीय रेलों को बेचना नहीं चाहिए, आउटसोर्सिंग नहीं करना चाहिए। हमारे पास में हम सक्षम हैं कि हम अगर चाहें तो हमारे पास इंटीग्रल कोच फैक्ट्री है मद्रास में, हमारे पास में ये कपूरथला में एसी फैक्ट्री है, हमारे पास में रायबरेली में फैक्ट्री है, हम वैगन बनाते हैं, DLW में हम डीजल इंजन बनाते हैं, चित्तरंजन में हम इलेक्ट्रिक लोको इंजन बनाते हैं। तो हम तो सक्षम है कि हम इसको इंपोर्ट कर सकते हैं। हम बाहर से ऑर्डर लेके इंपोर्ट करके हम इसको एक्सपोर्ट करें। और ये इंपोर्ट अगर हम इंपोर्ट करेंगे, आज हमारे कपूरथला में एसी का कोच 2 या 3 करोड़ में बनता है। ये कोच अगर हम बाहर से इंपोर्ट करेंगे तो 6 करोड़ में आएगा, 6 करोड़ में आएगा। तो ये भी सरकार को समझना चाहिए कि ऐसी हालत में हमको ये करना चाहिए कि हम सक्षम हैं, हमारे पास बड़े बड़े वर्कशॉप हैं, हमारे पास 13 लाख कर्मचारी काम करते हैं, हमारे लोग ईमानदारी से काम करते हैं। हमारी रेलवे में वर्किंग कंडीशंस बहुत खराब होने के बावजूद भी आज रेलवे कर्मचारी हड़ताल नहीं करते, क्योंकि हम ये समझते हैं कि रेलवे कर्मचारियों की रोटी रोजी है। हमें रेलवे का चक्का जाम नहीं करना है, हमें रेलवे को चलाने का है। ये बात जो है हम मान के चलते हैं। अब जैसे कि आज सभी ट्रेड यूनियन, इंटक है, हाईटक है, HMS है, C2 है, TUCC है, सभी ऑल इंडिया ट्रेड यूनियंस ने इस प्रकार का जो रवैया जो हो रहा है प्राइवेटाइजेशन का, खत्म करने का रेलवे को, इसका विरोध किया है। और ये विरोध बिल्कुल सही किया है। अब ये जो है, आज हम 13,000 बेलोर एक्सप्रेस ट्रेन चलाते हैं, आज हम 7,000 फ्रेट ट्रेन चलाते हैं। और इसके अलावा जैसा मैंने आपको कहा कि फ्लेक्सी हमारा फेयर सेकंड क्लास का बहुत कम है। तो ये जो गलती ये कर रहे हैं, ये इनको नहीं करना चाहिए। भारतीय रेलें, आज मैं बता दूं कि एशिया की नंबर 2 की रेल ट्रांसपोर्ट इंडस्ट्री है। भारतीय रेलें विश्व की 4थे नंबर की रेल ट्रांसपोर्ट इंडस्ट्री है। और हमें इसका गर्व है कि आज भारतीय रेलों को रेलवे के नाम से हमारे देश को पहचाना जाता है कि भारतीय रेलवे जो है वो सबसे बढ़िया काम करती है। धन्यवाद। आज फॉरेन के लोग भी जब आते हैं, तो जब हमारे एसी कोचेस पे ट्रेवल करते हैं, तो वो ये कहते हैं कि हमारे देश में, यूरोप में एसी ट्रेवल में कोच करना बहुत महंगा पड़ता है, और आपके यहाँ हम हिंदुस्तान में आते हैं तो आराम से कंफर्टेबली ट्रेवल करते हैं। धन्यवाद मावरकर दादा, आपने पूरा हुलिया रेलवे का एक्सरे करके बता दिया। मैं आपसे पूर्णतया सहमत हूं कि रेलवे इस राष्ट्र की पहचान है। इंडियन रेलवे ने युद्ध हो, चाहे बाढ़ की परिस्थिति हो, चाहे भूकंप हो, जो कामगिरी की है वो काबिले तारीफ है। धोलकिया साहब, आपकी ओर मुड़ना चाहूंगा मैं। જે માવરકર દાદાએ કહ્યું એ પ્રમાણે આપણે નફો કરતી જે અપર
ક્લાસ જે ટ્રાવેલ વાળા છે એમને રેલવેમાંથી પાછા ખેંચીને ખાનગી તરફ લઈ જવાનો પ્રયત્ન થશે આનાથી, અને જે નુકસાન કરતું સેગમેન્ટ છે એ રેલવે પાસે રહેશે. તો આ સામાન્ય માણસની મુસાફરી, મધ્યમ વર્ગની મુસાફરી, રોજ કોમ્યુટ કરે છે, એ રોજબરોજ જે માણસ મુસાફરી કરે છે એનું શું થાય આ ખાનગીકરણ થાય તો? જયનારાયણભાઈ, આ ઘણો ટોપિકલ મુદ્દો છે, ઘણો મહત્વનો મુદ્દો છે, અને જેમ એક્સપેક્ટેડ હતું તેમ આ પ્રાઇવેટ ટ્રેન્સને ઓપરેટ કરવાની પરમિશન આપી અને એનું ચાલુ કરવાને વિરોધની અંદર તમને પ્રોટોટાઇપ સિવાય કશું સાંભળવા મળતું નથી. આ બધી રૂટીન સ્ટાન્ડર્ડ 25 વર્ષથી થતી આર્ગ્યુમેન્ટ છે. આ જ લોકોએ આપણી એરલાઇન ઇન્ડસ્ટ્રીને જ્યારે પ્રાઇવેટાઇઝ કરવાની વાત હતી કે જેની અંદર પ્રાઇવેટ એરલાઇનને મંજૂરી આપવાની વાત હતી ત્યારે આવા જ ઇસ્યુઝ ઊભા થયા હતા. તમે મને કહો કે આજે આપણું સિવિલ એવિએશન સેક્ટર જે પરિસ્થિતિમાં છે એ ધારો કે આપણે ખાનગી એરલાઇનોને પરમિશન ના આપી હોત તો આપણા સિવિલ એવિએશનની શું હાલત હોત? આજે એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સને શેડ્યુલ્સની પરવા જ નહોતી. એરપોર્ટ ઉપર જઈને ઉભા રહો તો 4-4, 5-5 કલાક સુધી ડિલે એનાઉન્સ થયા કરે. શું પેસેન્જરનો અનુભવ હતો? આજે તમે જઈને પૂછો માણસોને કે પ્રાઇવેટાઇઝેશન થયું ને ખાનગી એરલાઇનો આવી ત્યાર પછી શું પરિસ્થિતિ છે. આજે દેશની અંદર ટ્રાન્સપોર્ટ સેક્ટર એ આપણી કરોડરજ્જુ છે. એ જ્યાં સુધી ટ્રાન્સપોર્ટ સેક્ટર વેલ ડેવલપ ના હોય ત્યાં સુધી રાષ્ટ્રનો વિકાસ થાય નહીં. રેલવે એકમાત્ર સેગમેન્ટ છે ટ્રાન્સપોર્ટેશનનો કે જેમાં પ્રાઇવેટ સેક્ટરનો રોલ છે જ નહીં. આજે જળ વિભાગથી જે વોટર ટ્રાન્સપોર્ટમાં પ્રાઇવેટ સેક્ટર છે, રોડ ટ્રાન્સપોર્ટમાં પ્રાઇવેટ સેક્ટર છે, એર ટ્રાન્સપોર્ટમાં પ્રાઇવેટ સેક્ટર છે, ફક્ત રેલવેમાં નથી. બીજી વાત કે આ રેલવેનું ખાનગીકરણ થઈ રહ્યું છે એ ખાલી એ કમ્પ્લીટલી મિસગાઇડેડ ઇસ્યુ છે. આમાં રેલવેનું ક્યાં ખાનગીકરણ થઈ રહ્યું છે? પિયુષ ગોયલ જે કહે છે એમાં ખોટું શું છે? રેલવે એ ડિપાર્ટમેન્ટલ એન્ટરપ્રાઇઝ છે. રેલવે ઇઝ નોટ એ પબ્લિક એન્ટરપ્રાઇઝ. ઇટ ઇઝ નોટ એ સેન્ટ્રલ ગવર્મેન્ટ અંડરટેકિંગ. ઇટ ઇઝ નોટ એન ઇન્કોર્પોરેટેડ એન્ટિટી. એ ડિપાર્ટમેન્ટલ વસ્તુ છે. એનું ખાનગીકરણ થઈ જ ના શકે. એને પહેલા કોર્પોરેટાઇઝ કરવી પડે, ત્યાર પછી જ એનું ખાનગીકરણ થાય. એટલે થઈ શું રહ્યું છે કે જે ટ્રેક ઉપર ઇન્ડિયન રેલવે ઓપરેટ કરશે એના ઉપર તમે 109 બીજી ટ્રેનો પ્રાઇવેટ ઓપરેટરોને એલાઉ કરશો. જેમ કે રોડ તમે બનાવ્યો, એ રોડ ઉપર પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ ચાલે અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ પણ ચાલે. એ જાતની સુવિધા અહીંયા મૂકવાની વાત થઈ રહી છે. હવે આમાં પ્રશ્ન એ છે કે નાહુરકર સાહેબે કહ્યું, બહુ સારી વાત કહી કે આ એમની દૂધણી ગાય છે. અલે ભાઈ, પણ દૂધણી ગાય હોય તો તમારી ટ્રેનની અંદર ફર્સ્ટ ક્લાસનું એક જ કમ્પાર્ટમેન્ટ કેમ હોય છે? એસી ટિયરો કેમ આટલા ઓછા હોય છે? જો તમને એમાંથી પ્રોફિટ થતો હોય તો વધારો હોય ને, હેવ મચ લાર્જર શેર. તમને કોણ રોકે છે? પણ ના, ત્યાં તમારા બધા કન્સિડરેશન થાય. એટલે એમાં થાય શું કે એની ટિકિટ જેને જોઈતી હોય એને મળે નહીં. એ ટિકિટોના કાળા બજાર થાય. એ કાળા બજાર ચાલે, પણ ખાનગી ઓપરેટરોને એલાઉ કરીએ ના ચાલે. કાળા બજારમાં પેલો માણસ આપણે ટીટીને પૈસા આપીને બધું જાત જાતનું થાય એ બધું આપણે ચલાવી લઈએ, લાઈનોમાં ઊભા રહીએ, બધી અસુવિધાઓ સહન કરીએ. પણ આપણે કોઈ કોમ્પિટિશન ઇન્ટ્રોડ્યુસ થાય, એફિશિયન્સી ઇમ્પ્રૂવ થાય. આજે કેમ ઇન્ડિયન રેલવે આટલો બધો ખર્ચો કરવા છતાં પ્રોફિટેબલ નથી? ઓપરેટિંગ રેશિયો તમારો 98% અને 99% અને એમાં તમે 95%નું તમે ટાર્ગેટ મૂકતા હો. આજે દુનિયામાં રેલવે સિસ્ટમ 90%ના ઓપરેટિંગ રેશિયો ઉપર ચાલે છે. કેટલીક જગ્યાએ તો એનાથી પણ ઓછું છે. એટલે 10 થી 12% પ્રોફિટ રેવન્યુ ઉપર ઇન્ટરનેશનલી થાય છે. આપણા દેશમાં 5% પ્રોફિટ તો ટાર્ગેટ છે. હવે આ જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે રેલવેના મોડર્નાઇઝેશન ઉપર જે ખર્ચો કરવાનો છે એ બજેટ ક્યાંથી એની અંદર પ્રોવિઝન કરવાનું છે? આપણે જાત જાતની તકલીફો થઈ રહી છે. હવે જો તમારે, અને પેસેન્જર ફેર્સ આપણે વધારી નથી રહ્યા, હવે જો તમારે રેલવેને સોશિયલ સર્વિસ તરીકે પ્રોવાઈડ કરવું હોય તો તમે વિચાર કરો કે આ લોડ નીકળી જશે પ્રાઇવેટ ટ્રેનોમાં, તો બાકીનો જે તમારી પબ્લિક ટ્રેનો છે એની અંદર જોઈએ એટલી ફેસિલિટી ઊભી થશે. તેમાં પછી ટિકિટમાં લાઈનોમાં નહીં ઊભા રહેવું પડે. તમને જો તરત રિઝર્વેશન મળી જશે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય.
કોમ્પિટિશનથી ડરવાની શી જરૂર છે? અને બીજું, રેલવેમાં નોકરી કરતા કયા માણસની નોકરી જવાની છે જો આ નવી પ્રાઇવેટ ટ્રેનો ચાલુ થઈ? ઓન ધ કોન્ટ્રરી એમ્પ્લોયમેન્ટ વધશે. નાઉ ધ ઇશ્યુ ઇઝ, જેટલા સેક્ટરમાં આપણે પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝીસને એન્ટ્રી આપી છે અને પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની વચ્ચે કોમ્પિટિશન થઈ છે, ત્યાં પબ્લિક એન્ટરપ્રાઇઝીસને પણ પ્રોફિટ થયો છે અને પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝને પણ પ્રોફિટ થયો છે. અને એ સેક્ટરની એફિશિયન્સી વધી છે, એ સેક્ટરની પ્રોફિટેબિલિટી વધી છે અને કસ્ટમર્સ આર હેપી. આ આપણો દરેક સેક્ટરનો અનુભવ છે. ટ્રાન્સપોર્ટમાં રેલવે ઇઝ એન એક્સેપ્શન. હવે આનું કારણ શું છે? અને આનું બધું જે કરવાનું છે, જે એના ઇશ્યુઝ છે, તે આપણે આમ તો વિદેશો સાથે આપણી જાતની સરખામણી કરીએ છીએ, તો વિદેશોની અંદર પ્રાઇવેટ ટ્રેનોની અંદર બધું જાત જાતના પ્રોબ્લેમ ઉભા થઈ ગયા હોત ને, કેમ નથી થયા? વાય પબ્લિક એન્ડ પ્રાઇવેટ સેક્ટર કો એક્ઝિસ્ટ. તો હિન્દુસ્તાનમાં કેમ ન થઈ શકે? પરંતુ કોઈ પણ નવો આઈડિયા આવે એટલે 22, 25, 500 વર્ષ જૂના આઈડિયોલોજીના બેસિસ ઉપર એનો વિરોધ કરવાનો ચાલુ થઈ જાય. બસ આ એક માઇન્ડસેટનું ઇશ્યુ છે. આઈ થિંક વી હેવ ટુ લુક એટ ધીસ વિથ એન ઓપન માઇન્ડ. પહેલા તો માઇન્ડ ઓપન કરવાની જરૂર છે. દર્શક મિત્રો, આજે ચર્ચા જામી છે. માવરકર દાદાએ જે વાત કહી એનાથી તદ્દન બીજા છેડાની વાત આપણને આ દેશના ટોચના અર્થશાસ્ત્રી બકુલભાઈએ કહી. હવે આમાં ક્યાંક વચ્ચેનો પણ કોક મત છે. ભારતીય રેલવે નુકસાન એટલા માટે નથી કરતી કે એના કર્મચારીઓ અપ્રમાણિક છે. ભારતીય રેલવે નુકસાન એટલા માટે નથી કરતી કે એના કર્મચારીઓ સમયસર કામ નથી કરતા. ભારતીય રેલવે નુકસાન એટલા માટે કરે છે કે 4 years ટિકિટ ભાડા નહીં વધારવા, કારણ કે રાજકીય નિર્ણય છે, એના કારણે થઈને નૂર વધતા રહ્યા અને નૂર વધતા રહ્યા તેમ રેલવે એક જમાનામાં લગભગ 75% કરતા વધારે માલનું વહન કરતી હતી, તે આજે 12 થી 14% માલનું વહન કરતી થઈ ગઈ. જે એનો મલાઈદાર ધંધો હતો એ ધંધો ટ્રક અને પ્રાઇવેટ ઓપરેટર વાળા લઈ ગયા. એક જ કારણથી કે રેલવેમાં ફરજિયાત સિવાય કે તમારે મોકલવું જ પડે, હવે કોઈ મોકલવા તૈયાર નથી. એટલા બધા નૂર એના વધી ગયા છે. આ પણ એક એંગલ છે. અને એટલા માટે વધી ગયા છે કે પેલા ડેલી પાસવાળાની મુંબઈમાં ટિકિટ ના વધે, સેકન્ડ ક્લાસમાં મુસાફર કરે છે એની ટિકિટ ના વધે, થોડું ઘણું પણ કમાણી થાય છે એ પેલા જે ક્લાસમાંથી મળે છે તે ક્લાસ પણ પછી જતો રહે. આ પરિસ્થિતિ પણ એક વાસ્તવિકતા બને તેવી શક્યતા છે. હું હેમંતભાઈ પાસે જઈશ. હેમંતભાઈ, આપ શું માનો છો આ બાબતે? એકદમ ઓપન માઇન્ડથી જ હું વાત કરું છું. સરકારના ખાનગીકરણનો વિરોધ કરવો અથવા દેશના અમુક જ વર્ગને ફાયદો થાય તેવા પ્રકારના નિર્ણયોનો વિરોધ કરવો એટલે મગજ ક્લોઝ થઈ ગયું છે એવું ના માનવું જોઈએ. મારો મહત્વનો મુદ્દો એ છે કે વાત સાચી કે એરપોર્ટ્સ સરકારના છે અને એરલાઇન્સ ખાનગી છે, માત્ર ઇન્ડિયન એરલાઇન્સ કે એર ઇન્ડિયા નથી. હવે એવી રીતે સરકારના પ્લેટફોર્મ હોય, સરકારના સ્ટેશનો હોય, સરકારના પાટા હોય, સરકારના રેલવે યાર્ડ હોય અને ટ્રેનો ખાનગી હોય, તો એમાં વાંધો નથી. વાત સાચી. અગત્યનો મુદ્દો એ છે કે આ ખાનગી ટ્રેનો એ આ દેશના કયા વર્ગ માટે ચાલવાની છે અને એના ભાડા કેટલા હશે. તમને બુલેટ ટ્રેનમાં રસ છે, 1,10,000 કરોડ રૂપિયાના ખર્ચે બુલેટ ટ્રેન આવે, એમાં 3 થી 3,500 રૂપિયાનું ભાડું થાય. એમાં રસ છે કે અમદાવાદથી વડોદરા એક પણ પાણીની સગવડ ના હોય એવા કોચ સાથે ચાલતી મેમુ ટ્રેનમાં ગળદીમાં જતા લોકોની સેવાઓ સુધરે, એમાં રસ છે. તેજસ ટ્રેનમાં રસ છે કે જેમાં વેઇટર હોય અથવા હોસ્ટેસ હોય કે પછી આ 151 ખાનગી ટ્રેનો દોડે એમાં તમામ પ્રકારની સો કોલ્ડ વર્લ્ડ ક્લાસ સેવાઓ મળે, એમાં રસ છે. કે પછી અમદાવાદથી પાટણ કે અમદાવાદથી મહેસાણા કે મુંબઈથી પૂના જતી લોકલ ટ્રેનો નાના નાના સ્ટેશનોએ
ઊભી રહેતી લોકલ ટ્રેનોમાં માણસો જે ગર્દીમાં જાય છે, જેમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી, જેમાં વોશરૂમ પણ નથી હોતા અને 2-3 કલાકના રૂટ હોય છે, એવી ટ્રેનોમાં લોકોની સુવિધાઓ વધે એમાં રસ છે. મહત્વનો મુદ્દો મને લાગે છે કે આ છે. એટલા માટે કે રોજના લગભગ 2.25 કરોડ મુસાફરો એ ટ્રેનોમાં આવજા કરે છે અને આ બધા મુસાફરોમાં જે લોકો છે એમાંના 2 કરોડ મુસાફરો તો એવા છે કે જેઓ સામાન્ય માણસો છે, એમની આવક વધારે નથી. આપણી તકલીફ એ છે કે આપણે મેનેજમેન્ટના સો કોલ્ડ કાર્યક્ષમતાના ખાનગી કંપનીઓને લાગુ પડતા સિદ્ધાંતો આપણે આ સરકારી વ્યવસ્થાઓમાં લાગુ પાડવા માટે હંમેશા તૈયાર થઈ જઈએ છીએ. શા માટે કોઈ ખાનગી કંપની નફો કરે એટલે સરકારે નફો કરવો જ જોઈએ એવું શા માટે આપણે માનીએ છીએ? સરકારનું કામ નફો કરવાનું છે એવું જો આપણે સ્વીકારીએ તો સરકારની શું જરૂર છે? આખી રેલવેનું જ ખાનગીકરણ કરી નાખો ને, સરકારની જરૂર જ નથી, સરકારના ડિપાર્ટમેન્ટની પણ જરૂર નથી. મૂળ મુદ્દો એ છે કે સરકારનું કામ નફો કમાવાનું નથી. એ કામ કરતા કરતા નફો કમાય તો વાંધો નથી, પણ સરકારનું કામ નફો કમાવાનું નથી. એ વાત આપણે બરાબર ધ્યાન રાખવી જોઈએ. સરકારનું કામ કલ્યાણ કરવાનું છે, એવા લોકોનું કલ્યાણ કરવાનું છે કે જેમની પાસે ખરીદ શક્તિ નથી અને બજારમાં જેઓ પોતે પોતાની ખરીદ શક્તિથી પોતાનું કલ્યાણ કરી શકતા નથી. આ વાત મને લાગે છે કે આ દેશમાં, યુરોપ અને અમેરિકામાં કદાચ એ ઉપયોગી ના પણ હોય, પણ આ દેશમાં એ ઉપયોગી બાબત છે એમ આપણે સમજવું જોઈએ. કારણ કે સરકાર પોતે પણ એવું કહે છે કે આ દેશમાં 80 કરોડ લોકો એવા છે કે જેમને ખાવાના ફાંફા છે અને આ કોરોનાની મહામારીના કિસ્સામાં એ 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા વેચવા પણ તૈયાર નથી, કારણ કે એમને મફત આપવા તૈયાર થઈ જાય. મારો કહેવાનો મુદ્દો એ છે કે આ દેશનું એક પ્લેટફોર્મ મને બતાવો. દેશના મોટા ભાગના મોટા શહેરોના પ્લેટફોર્મ મેં જોયા છે અને એ પ્લેટફોર્મ માત્ર જોયા છે એમ નહીં, એ જગ્યાએ કાં તો હું ઉતર્યો છું ટ્રેનમાંથી અથવા કાં તો ટ્રેનમાં ચડ્યો છું. એક પણ શહેરનું એક પણ પ્લેટફોર્મ, એમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, કલકત્તા, હૈદરાબાદ, અમદાવાદ બધા આવી ગયા. એક પણ પ્લેટફોર્મ એવું નથી કે જે પ્લેટફોર્મનો એક ખૂણો કે બીજો ખૂણો કે બંને ખૂણા ઉપર છત હોય. એટલે ઉતારવું એ પલળવાનું, તડકો વેઠવાનો, પંખો તો હોય જ નહીં, ઠંડીમાં થથરવાનું. આ બધું આપણને ભારત સરકાર કહે છે કે આવું તો બધું હોય જ. ટ્રેનમાં પાણી આવી જાય, ટ્રેનની પેલી બારીઓ બરાબર વસાતી હોય નહીં, વરસાદ આવતો હોય તો એમાંથી પાણી પણ આવી જાય, તડકા પણ આવી જાય, પંખા બરાબર ચાલતા ના હોય, પ્લેટફોર્મ ચોખ્ખા ના હોય. અને હમણાં જો તમે સધન રેલવેની વાત કરો તો સધન રેલવેમાં ચેન્નઈથી ઉપડતી 32 જેટલી લોકલ ટ્રેનો એને મેલ એક્સપ્રેસમાં ફેરવી નાખી. એટલે પરિણામ શું આવ્યું કે જે નાના નાના સ્ટેશનો છે, જે સ્ટેશનોએથી લોકો ટ્રેનમાં ચડે છે, ઉતરે છે અને પ્રવાસ કરે છે, એ બધા બંધ થઈ ગયા. એટલે તમે હવે એમને ફરજ પાડો છો કે તમે છકડામાં જાઓ, તમે કારમાં જાઓ, તમે ટ્રકમાં ગમે તેમ જાઓ. તો આ જે પરિસ્થિતિ ઊભી થાય છે એ પરિસ્થિતિ કેટલી ગંભીર છે. ધોળકિયા સાહેબે હમણાં બહુ સરસ વાત કરી કે ખાનગીકરણ થયું 1991 પછી એરલાઇન્સનું. એ પહેલા 3-4 કલાક ઉભા રહેવું પડતું હતું, એરપોર્ટ ઉપર બેસી રહેવું પડતું હતું, કારણ કે પ્લેન ગમે ત્યારે જાય. સાહેબ, મને ખાતરી છે આજે પણ કે ભારત સરકારની રેલવેની ટ્રેનો મોટે ભાગે સમયસર દોડે છે. અને એક તેજસ ટ્રેન અમદાવાદથી મુંબઈ શરૂ થઈ એટલે જે ટ્રેનો સમયસર દોડતી હતી એ બધી સમયસર ટ્રેનોના સમય બદલી નાખવામાં આવ્યા, કારણ કે પેલી જે ધનવાનોને લઈ જતી ટ્રેન છે એ સમયસર દોડવી જોઈએ, બાકીની ના દોડે તો ચાલે. આ છાપામાં આવેલા સમાચાર છે, ટીવી ચેનલો પર આવેલા સમાચાર છે. ખોટા હોય તો મને માફ કરજો. પ્રશ્ન આ છે એના માટે એક વાત મને યાદ આવે છે સાહેબ, કહી દઉં. 1979માં મુંબઈ પૂનાની વચ્ચે સિંહગઢ એક્સપ્રેસ નામની ટ્રેન શરૂ થઈ, જે આજે પણ ચાલે છે. એ 2 માળની ટ્રેન હતી, જેમ આજે ડબલ ડેકર એક્સપ્રેસ ચાલે છે
એસી ટ્રેન એવી સાદી ટ્રેન શરૂ થઈ 1979 કેટલા વર્ષ થયા? 21 ને 20 41 વર્ષ થયા. એ વખતે એવું કહેવાતું હતું કે આ પ્રકારની ડિઝાઇન વાળો રેલવેનો ડબ્બો દુનિયાભરમાં ક્યાંય નથી. તો ભારતના રેલવે એન્જિનિયરો આટલા સરસ ડબ્બાની ડિઝાઇન 1979 કરી શકતા હોય, આજે શતાબ્દી એક્સપ્રેસની, રાજધાની એક્સપ્રેસના ડબ્બાની ડિઝાઇન તૈયાર કરીને એ ડબ્બા બનાવી શકતા હોય, એ પ્રકારના સંજોગોમાં રેલવે બિનકાર્યક્ષમ છે એવું કેવી રીતે કહેવાનું? એ માત્ર એટલા માટે કે એ નફો નથી કરતી. આખા વર્ષમાં હવે અગત્યનો મુદ્દો છે કે આખા વર્ષમાં 2016-17 એક આંકડો છે કે જેમાં મુસાફરોના કિસ્સામાં એમ કે 37,937 કરોડ રૂપિયાની ખોટ ગઈ. તમે જો આંકડો જુઓ તો ખ્યાલ આવે કે એક મુસાફરથી ભારત સરકારે આખા વર્ષમાં 47 રૂપિયાની ખોટ સહન કરી, એટલે કે એટલી સબસિડી આપી. જાહેર પરિવહન વ્યવસ્થા વધારે સારી રીતે ચાલે એ મને લાગે છે કે વધારે અગત્યની બાબત છે. તમારે એક્સપ્રેસ વે જોઈએ છે, મોટા મોટા હાઈવે જોઈએ છે, કારણ કે ટ્રેનો વધારે સારી વ્યવસ્થાઓ ઊભી કરવામાં નિષ્ફળ જાય છે અથવા ઈરાદાપૂર્વક એમને નિષ્ફળ બનાવવામાં આવે છે. આનો અર્થ એવો નથી કે હું ખાનગીકરણનો વિરોધી છું, આનો અર્થ એવો નથી કે વૈશ્વિકીકરણનો હું વિરોધી છું, પણ એક બાબત મારે એ કહેવી છે કે ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ કે ઉદારીકરણના જમાનામાં આપણે માત્ર એમ જ સમજવાનું કે માત્ર ખાનગી કંપનીઓ કરે એ જ બધું સારું અને સરકાર કરે એ ખોટું. તો મને લાગે છે કે આ આખો ખ્યાલ મૂળભૂત રીતે ખોટો છે. હેમંતભાઈ, યોર પોઈન્ટ વેલ ટેકન. સમયને જરા બેલેન્સિંગ કરવું પડશે. હવે ત્રણેય પેનલિસ્ટ મિત્રોને મારી વિનંતી છે કે આ સેકન્ડ રાઉન્ડ છે, ક્વિક ફાયર રાઉન્ડ છે. જે ઓબ્ઝર્વેશન હોય આપના 3 કે 4 મિનિટમાં રજૂ કરી શકાય. એક ચોક્કસ એક મત ઉભર્યો છે. વારુકા દાદા, આપે પણ જોયું હશે એની તરફેણમાં અને વિરોધમાં કેટલીક ખૂબ જ યોગ્ય કહી શકાય તેવી દલીલો પણ થઈ છે. હું એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સની બાબતમાં સંમત એટલા માટે નથી થતો કે એના મોટામાં મોટા ઉધારી કરનારા ભારત સરકાર અને ભારત સરકારના ખાતાઓ છે, જેને પૈસા સમયસર નહીં આપી અને ખોટમાં ધકેલે છે, અપગ્રેડ કરાવે છે, મુસાફરીઓ એમને એમ કરે છે. આવા અનેક કારણો છે. પણ રેલવેને લાગે વળગે છે ત્યાં સુધી આપે બધું સાંભળ્યું. હવે आपकी राय क्या है? बहुत कंडेंस्ड वे में कहे, अगर छोटी सी बात में सीधी सी बात कहे तो आप क्या कहना चाहेंगे? मैं डॉक्टर साहब ये कहना चाहता हूं कि हमारी रेलवे में कॉम्प्लिकेटेड ट्रांसपोर्ट सिस्टम रेलवे हमारी है, क्योंकि एक एक्सीडेंट अगर रेलवे में होता है तो पूरी ट्रेन का मूवमेंट हमारा बिगड़ जाता है. तो इस चीज को भी ध्यान में रखना चाहिए कि हम सिर्फ पैसेंजर और मेल एक्सप्रेस नहीं, हम मालगाड़ियां भी चलाते हैं और एक मालगाड़ी का एक्सीडेंट अगर हम ये कोशिश करते हैं कि एक भी एक्सीडेंट नहीं होना चाहिए, वी शुड हैव एक्सीडेंट फ्री रेलवे, वो बात का बराबर है. और मैं इस चीज का भी मैं आपको बताना चाहूंगा कि 2 रेलवे कर्मचारी प्रतिदिन ऑन ड्यूटी रेलवे में मरते हैं. 700 आदमी एक साल में रेलवे कर्मचारी ऑन ड्यूटी मरते हैं. तो इतनी रेलवे कर्मचारियों की कदर करना चाहिए. और जैसा मैंने आपसे कहा कि ये एयर ट्रैफिक और ट्रेन ट्रैफिक का कंपैरिजन आप नहीं कर सकते. एयर ट्रैफिक हैंडफुल है, बहुत कम लोग ट्रेवल करते हैं. हमारे यहाँ तो 2 करोड़ 2.25 करोड़ आदमी ट्रेवल करते हैं. एयर ट्रैफिक पे कहाँ लोग इतना ट्रेवल करते हैं? फिर इसके बाद में अभी इन्होंने ये कहा कि भाई ये जो प्राइसिंग होगा ये भी, इसमें भी कोई चक्कर रहेगा एयर ट्रैफिक वाला. एयर ट्रैफिक में पैसे वाले लोग ट्रेवल करते हैं. हमारे सेकंड क्लास के अंदर तो टॉयलेट में भी लोग ट्रेवल करते हैं. यह हालत है कि टॉयलेट के अंदर भी आप अगर जाओगे तो सेकंड क्लास के पैसेंजर्स आपको टॉयलेट पे मिलेंगे. तो हमको सेकंड क्लास पैसेंजर को संभालना चाहिए.
अपर क्लास पैसेंजर तो अपने ऑटोमोबाइल से कार में जाएगा, पैसे वाला आदमी जो है वो एयर से जाएगा, गरीब आदमी कहाँ से जाएगा? गरीब आदमी कहाँ से जाएगा? वो तो बेचारा टॉयलेट में जाता है, वो बनता है। तो उसको हमको ज्यादा सेकंड क्लास जो लोग हैं ट्रेवल करने वाले, उनकी ज्यादा उनको संभालना चाहिए। अपर क्लास के लोग तो संभले हुए हैं क्योंकि उनके पास पैसा है। सेकंड क्लास में जो ट्रेवल करते हैं वो बेचारे, उनकी हालत सबसे खराब है क्योंकि उनको जगह नहीं मिलती, गाड़ियां कम है, फास्ट ट्रेन चल दी, 7000 स्टेशन है, पैसेंजर ट्रेन खड़ी नहीं होती। अब लॉन्ग डिस्टेंस ट्रेन आप चलाते हो तो जो शॉर्ट डिस्टेंस के पैसेंजर हमारे हैं वो कहाँ जाएंगे? उनको कैसे गाड़ी मिलेगी? वो भी नहीं हो रहा है। जॉब खत्म हो जाएगा। एम्प्लॉयमेंट पोटेंशियल की मैं बात करूं, भारत सरकार ने ये कहा था कि हम नौकरियां ज्यादा देंगे। अरे जब रेलवे में एम्प्लॉयमेंट पोटेंशियल बढ़ाने का काम रेलवे का है, जब आप 1-1 लाख वैकेंसी नहीं भरते हो, 1-1 लाख सेफ्टी कैटेगरीज में वैकेंसी आप भरना नहीं चाहते, तो फिर आप पोटेंशियल कैसे बोलते हो कि एम्प्लॉयमेंट पोटेंशियल हम नौकरी बढ़ाएंगे? नौकरी कैसे बढ़ेगी? और प्राइवेट ऑपरेटर जो है वो और उसकी हमारे रेलवे कर्मचारियों में जमीन आसमान का फर्क है। हम ये कोशिश करते हैं कि एक्सीडेंट में एक भी आदमी मरना नहीं चाहिए, वो हमारा प्रयत्न है। आपकी बात और ये मैंने फिर रिपीट कर रहा हूँ, आपकी बात में 2 आदमी ऑन ड्यूटी भारतीय रेलों में प्रतिदिन मरते हैं। आपकी बात मैं समझ सकता हूं, और आपने जो बात कही उससे ये बात और भी फलित होती है कि अगर अपर क्लास वाले मुसाफिर जिससे कुछ मिलता है रेलवे को, अगर वो भी चले जाए प्राइवेट ट्रेनों में तो रेलवे की आवक कम होगी। हेमंत भाई की बात को माने तो फिर सेकंड क्लास के यात्रियों के लिए जो भी क्लियर कट सब्सिडी देना है सरकार को भी पता चलेगा कि हम इतनी खोट करेंगे। ये भी एक एंगल हो सकता है। बकुल भाई साहब, आपको अगर ये पूरी चर्चा आप भी ध्यान से सुनते हैं, क्या आपका कहना है? आई थिंक આખા વિષયની અંદર કન્ફ્યુઝન વિઝનમાં અને માઇન્ડમાં છે. ગરીબ વર્ગ અને જેની પાસે પર્ચેસિંગ પાવર નથી એને પણ રેલવેની અંદર ટ્રાવેલ કરીને સુવિધાઓ મેળવવાનો હક છે, એ બાબત વિશે કોઈ ચર્ચાનો વિષય નથી. પણ પ્રશ્ન એ છે કે આટલી બધી સબસિડીઓ જે ડાયરેક્ટલી ટાર્ગેટેડ સબસિડીઝ છે એ પ્રમાણે તમે વાય ડોન્ટ યુ સે કે પેસેન્જર ફેર 500 રૂપિયા હોવું જોઈએ પણ અમે 50 રૂપિયા લઈશું અને 450 રૂપિયાનું બજેટરી પ્રોવિઝન કરીશું. બરાબર. પણ એને માટે તમે લો ઇન્કમ ગ્રુપના છો એ તમારે સાબિત કરવું પડશે. ટિકિટ બુક કરતી વખતે બધી જગ્યાએ સબસિડી ટાર્ગેટેડ છે તો આમાં પણ તમે ટાર્ગેટેડ કરો અને સુવિધા તમે આપો. નાઉ ધ પોઈન્ટ ઇઝ 16 કોચનું રિક્વાયરમેન્ટ પ્રાઇવેટ ટ્રેનમાં કેમ મૂક્યું છે? તમને લાગે છે કે 16 કોચ અમીર આદમીઓથી ભરાઈ જવાના છે? એટલે એનો અર્થ એ છે કે કોઈ પણ એ પ્રાઇવેટ ટ્રેનની અંદર રેલવે નોર્મલ રેલવેમાં ફર્સ્ટ ક્લાસનું 1 કમ્પાર્ટમેન્ટ કે 2 કમ્પાર્ટમેન્ટ હોય તો આમાં 4 કે 5 કોચ ભરાશે, પણ બાકીના કોચ તો એને લો પ્રાઇસે વેચવા જ પડશે, નહીં તો એની કેપેસિટી ફૂલ નહીં થાય. કોઈ પણ આઈડિયાને સમજ્યા વગર લીધે રાખવાનું એ બરાબર નથી. એનું એનાલાઇઝ કરવું પડે કે 16 કોચની કેમ રિક્વાયરમેન્ટ નથી મૂકી. ધારો કે બહુ જ મોટો ફાયદો કરાવી દેવો હતો તો 5 કોચ મૂક્યા હોત તો 5 કોચ અમીરોથી ભરાઈ જાત. 16 કોચની કેપેસિટી કેટલી થાય? એટલે તેજસનો એક્સપિરિયન્સ શું છે? દિલ્હી લખનઉ રૂટ ઉપર ભાગ્યે જ તેજસ ફુલ્લી લોડેડ હોય છે, એમાં તમને ઓન ધ સ્પોટ ટિકિટ મળી જાય છે, કોઈ વેઇટિંગ નથી, કશું જ નથી. અને તેજસ આજની તારીખ સુધીમાં 9 મહિનાથી તેજસ ચાલે છે. જુલાઈમાં એનું ઇનોગ્રેશન થયું હતું 2019માં, 9 મહિના થયા. 9 મહિનાની અંદર ઓક્ટોબરમાં ઇનોગ્રેશન થયું હતું. 9 મહિનામાં તેજસ હજી પ્રોફિટ કરતી નથી. ભલે તેજસના ફેર્સ 30% વધારે હોય. હવે પણ તેજસ કોણ ચલાવે છે? ઇન્ડિયન રેલવેની હોલી ઓન સબસિડિયરી, જેનો 12% હિસ્સો પ્રાઇવેટાઇઝ હમણાં જ થયો. 88% ઇન્ડિયન રેલવે એને ઓન કરે છે. આ ખાનગી પ્લેયરોને વચ્ચે લાવવાની વાત છે. સરકારને ખબર છે કે આમાં ઇસ્યુ શું છે, પણ એટ ધ સેમ ટાઈમ મારે કાઉન્ટર ક્વેશ્ચન પૂછવો છે કે
જે લોકો આજે એમણે કહ્યું કે પ્લેટફોર્મની વાત કરી કે ઉપર છાપરું નથી, અલા ભાઈ છાપરું નથી તો એ ગરીબોના માથા ઉપર વરસાદ પડશે તે અમીરોના માથા ઉપર પણ પડવાનો જ છે, એટલે એ બંનેને ફાયદો થવાનો છે. હવે જેની પાસે પરચેસિંગ પાવર છે એને સર્વિસ પ્રોવાઈડ તમે ના કરો તો એ માર્કેટ ઇકોનોમી ના કહેવાય. એમને અધિકાર છે વી પે એન્ડ વી ગેટ અવરસેલ્વ્સ કોમ્પન્સેટેડ. નાઉ ધ પોઈન્ટ ઇઝ, એટલે આ સોશિયાલિઝમ અને માર્કેટ ઇકોનોમી વચ્ચેનો આઈડિયોલોજીકલ કોન્ફ્લિક્ટ છે. અને ઇન્ડિયાની અંદર પ્રાઇવેટાઇઝેશનનું સૌથી મોટું ઇસ્યુ એ છે કે આર યુ ઇન્ટરેસ્ટેડ ઇન ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓર યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન એન આઈડિયોલોજીકલ ડિબેટ. જ્યારે પ્રાઇવેટાઇઝેશનની વાત થાય છે ત્યારે આઈડિયોલોજીકલ એંગલ ઉપર જતી રહે છે. પ્રાઇવેટાઇઝેશનને કારણે આપણા દેશમાં છેલ્લા 30 વર્ષમાં આર્થિક વિકાસ 1991 પહેલા કોઈ દાડો કોઈ 7% ગ્રોથની વાત કરી હતી? 7% કોઈએ ઇમેજિન બી કર્યો હતો? આપણે ઇકોનોમિક લિબરલાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશન ને બધું ના કર્યું હોત તો આપણું અર્થતંત્ર કોઈ દાડો 7 અને 8% રેટે ગ્રોથ થયું હોત? એટલે લેટ અસ નોટ, આપણે આપણી આર્ગ્યુમેન્ટો આપણા અનુભવને ખોટો સિદ્ધ કરે છે, જ્યારે અનુભવના બેસિસ ઉપર આર્ગ્યુમેન્ટ થવી જોઈએ, અનુભવને નકારીને આર્ગ્યુમેન્ટ ના થાય. I think you said what you wanted to. અર્થવ્યવસ્થાના મુદ્દે જોઈએ તો પ્રાઇવેટાઇઝેશન પછી અર્થવ્યવસ્થાનો વિકાસ દર વધ્યો છે. હેમંતભાઈ, બકુલભાઈ સાહેબનું એ કહેવું છે તમારી પાસે સમય બહુ મર્યાદિત છે, એને લક્ષ્યમાં રાખીને આજે આખી ચર્ચા એ રેલવેના પ્રાઇવેટાઇઝેશન પર છે. હું તો બસમાં એસટીનો ચેરમેન રહી ચૂક્યો છું અને ત્યાં ખાનગીકરણ કરવાથી કોને ફાયદો થયો છે એ સરકારને આજે પણ દર વર્ષે 200-500 કરોડ એસટીમાં નાખીને નવી બસો ખરીદવી પડે છે અને લક્ઝરી બસો પ્રાઇવેટની ધમધમાટ દોડે છે, કારણ કે જ્યાં લોડ ફેક્ટર નીચો છે એવા ગામડે માત્ર એસટી જ જાય છે અને જ્યાં લોડ ફેક્ટર 100% છે ત્યાં ખાનગી સેક્ટરની બસો દોડે છે. ક્યાંક બેલેન્સિંગ કરવું જોઈએ. બકુલભાઈ સાહેબની વાતમાં પણ તથ્ય છે, માવકર દાદાની ચિંતા સકારણ છે, કારણ કે રેલવેના કર્મચારીઓના એ મુખિયા છે એટલે એમની દ્રષ્ટિ પણ એમની રીતે સાચી છે. હેમંતભાઈ, એક તટસ્થ વ્યક્તિ તરીકે આપને શું કહેવું છે? મેં અગાઉ પણ કહ્યું કે હું ઉદારીકરણ, વૈશ્વિકીકરણ કે ખાનગીકરણનો સંપૂર્ણપણે વિરોધી છું એમ નથી, પણ અગત્યનો મુદ્દો એ છે કે જે નવી વ્યવસ્થા આવવાની છે એ કોને માટે આવવાની છે, આ એક વાત. બીજી વાત કે જે અત્યારે જેમ માહુરકર ભાઈએ કીધું એમ કે જે ટોયલેટમાં ઊભા રહીને પ્રવાસ કરે છે, લટકતા પ્રવાસ કરે છે, 50-60 કિલોમીટરની સ્પીડે જતી ટ્રેનમાં બહાર દાદરા ઉપર ઊભા રહીને, નિસરણી ઉપર ઊભા રહીને પ્રવાસ કરે છે, એ લોકોની ચિંતા મને લાગે છે કે વધારે કરવી જોઈએ. અને મને વાંધો નથી ધનવાનોને પણ પ્લેટફોર્મ પર છત હોય, પણ એ હોય તો વધારે સારું. પણ એમાં એવું થાય છે ને કે સાહેબ મોટે ભાગે એસીના જે ડબ્બા હોય છે ને, ફર્સ્ટ ક્લાસના ને એસીના ડબ્બા, એ હંમેશા પ્લેટફોર્મમાં વચ્ચે હોય છે, મોટે ભાગે છેક છેલ્લે નથી હોતા. એટલે એમને જે ધનવાનો એસીમાં કે ફર્સ્ટ ક્લાસમાં બેસે છે ને એમને તો છત મળી જાય છે. મારો એક જ મુદ્દો છે અને તે એ છે કે 2012-13માં ઓપરેટિંગ રેશિયો 90.2% હતો, 2014-15માં 91.3% હતો, 2015-16માં 90.5% હતો અને પછી 95, 96, 97, 98, 99 થયો આ છેલ્લા 5 વર્ષમાં. તો મને એ નથી સમજાતું કે આપણે રેલવેમાં પ્રગતિ કરી કહેવાય કે આપણે અધોગતિ કરી કહેવાય, મેનેજમેન્ટ સારું કર્યું કહેવાય કે મેનેજમેન્ટ ખરાબ કર્યું કહેવાય. આ મુદ્દો મને લાગે છે કે વધારે 7th પે કમિશનને ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી ભાડા ન વધાર્યા એટલા માટે નેચરલી પ્રોફિટ માર્જિન ઘટી ગયો, એમાં પેન્શનનું બર્ડન પણ વધી ગયું. તો સરકાર બજેટમાંથી પૈસા આપે, વાંધો નહીં, સરકાર કરવેરાને દેવા દ્વારા પૈસા ઉઘરાવે જ છે. હેમંતભાઈ, એટલા માટે જ હવે રેલવેનું બજેટ અલગ નથી આવતું. રેલવેનું બજેટ આખા કન્સોલિડેટેડ બજેટના ભાગરૂપ આવે છે. એટલે આપનો મુદ્દો સાચો છે, બકુલભાઈ સાહેબે જે કારણ આપ્યું તે પણ સાચું છે. પ્રશ્ન એ છે કે દેશની આ રેલવે દર 52 દિવસે આખા દેશની જેટલી વસ્તી છે એટલા મુસાફરોને ફેરવે છે. વર્ષમાં 7 વખત આખો દેશ ફેરવી નાખે છે. આ વ્યવસ્થા
અને આ વ્યવસ્થા સાથે જોડાયેલી વસ્તુઓને પણ એટલી સરળતાથી ચેડા કરીને દૂર કરવી એ યોગ્ય નથી, પણ એની સ્પેર કેપેસિટી વિધાઉટ ડિસ્ટર્બિંગ ધી રેલવે, જે અત્યારે હયાત કામ છે રેલવેનું, એ માવરકર દાદાની વાતને સાથે સંમત થાઉં છું કે જે કર્મચારીઓ છે એ વધુ સારી રીતે કામ કરે, એ કેમ વધુ સારી રીતે કામ થઈ શકે તે દિશામાં બજેટરી સપોર્ટ જરૂરી હોય તો જે સમાજનો નબળો વર્ગ છે, અને બકુલભાઈ સાહેબે સાવ સાચી વાત કહી કે આ સબસિડી કોના માટે છે, એ ટાર્ગેટેડ સબસિડી હોવી જોઈએ. કોઈ પણ માણસ મહિને 25,000 કમાતો હોય એ પણ સેકન્ડ ક્લાસની ટિકિટ લઈને એમાં ઘૂસવા જાય ને એને સબસિડીનો લાભ મળે એવું તો દેશને પણ નહીં પોસાય. એટલે આ આખો પ્રશ્ન ખૂબ જ જટિલ છે. ખાનગીકરણનો માત્ર આ પ્રશ્ન નથી, એ પ્રશ્નમાં અન્ય બીજા કેટલાય મુદ્દાઓ છે, ઓપરેશનલ મુદ્દાઓ પણ છે કે આ ટ્રેક એમને આપશો એટલે પ્રાયોરિટી કોને આપશો. ધારો કે તેજસ મોડી પડે તો એને ઓવરરાઇડિંગ પ્રાયોરિટી હશે કે નહીં હોય. આ બધી જ બાબતો અને કઈ શરતો એ લોકો કામ કરે છે તે આખી વાત જોયા પછી સિસ્ટમમાં જે ફિટેસ્ટ સર્વાઈવલનો નિયમ છે તે જ પ્રિવેલ થશે. ખાનગીકરણ પણ જો વધારે પૈસા લેતું હશે તો આ દેશનો નાગરિક સમજે છે કે વધારે પૈસા પાછળ દોડીને સવલત લેવા નહીં જાય. હા, ક્યારેક કે ગાડી ચૂકી ગયો હશે કે કમ્પલ્શન હશે કે ઇમરજન્સી હશે જશે, બાકી નહીં જાય. અને એ સિવાય સરકારે 2 કરોડ લોકો રોજના 2 કરોડ લોકો, જે લોકો કાં તો નોકરી માટે જાય છે, કાં તો ગરીબ લોકો છે, મુસાફરી કરવી પડે છે માટે મુસાફરી કરે છે, આ લોકો માટે ભારતીય રેલવેને વ્યવસ્થિત રીતે ચલાવવી જ પડશે. એ સિવાય બીજો કોઈ આરોવારો અત્યારે દેખાતો નથી. હવે કઈ રીતે ચાલશે, આ બે વચ્ચેનું કઈ રીતે બેલેન્સિંગ કરવું, એ જેમ જેમ આ પ્રશ્નો ઉભા થતા જશે એમ એક બાજુ માવરકર દાદા હશે, એક બાજુ રેલવે મંત્રી હશે અને વચ્ચેથી ક્યાંકથી ઉકેલ નીકળશે. કોઈ પણ વ્યવસ્થા જ્યારે એમાં બદલાવ આવે છે ત્યારે એની ચેન્જ ઇઝ રેઝિસ્ટેડ. તમે ઘરમાં પૂર્વાભિમુખ બેસતા હો અને કોઈ દિવસ કોઈએ કહ્યું ને પશ્ચિમાભિમુખ બેસવા માંડ્યા અને એ દિવસે તમને ઠોકર વાગી તો તમે કહેશો કે આ મેં આ બદલ્યું એના કારણે થઈ. આ માણસનો સ્વભાવ છે. એટલે આ એક નવી વ્યવસ્થા અસ્તિત્વમાં આવી રહી છે, એટલે એના સામે પ્રશ્નાર્થો ઊભા થવાના જ. અને કોઈ પણ લોકશાહી વ્યવસ્થામાં પ્રજા માટે ચાલે છે, માટે આ પ્રશ્નોના જવાબ રેલવે આપવા પડે ને રેલવે મંત્રીએ પણ આપવા પડે અને રેલવેના કર્મચારીના યુનિયને પણ આપવા પડે. કારણ કે છેવટે તો પેલો સામાન્ય માણસ છે તે છે તો આ બધી વ્યવસ્થાઓ છે. એ સામાન્ય માણસને કેન્દ્ર સ્થાને નથી મૂકતા અને તમે તાજમહેલ બાંધો છો તો પણ એનો કોઈ અર્થ નથી. એટલે આ એક બદલાવની પ્રક્રિયા શરૂ થઈ છે. એ બદલાવની પ્રક્રિયાને કઈ દિશામાં જશે, રેલવેની હાલની વ્યવસ્થાઓ કઈ દિશામાં જશે. એક વખતે ચક્કાજામ ફર્નાન્ડિસ સાહેબના સમયે થયેલું, એ ઇમરજન્સી આવી ત્યારે રેલવે સમયસર દોડતી થઈ ગયેલી, એમ કંઈક ને કંઈક એના ફળ તો ક્યાંક ને ક્યાંક જોવા મળશે એવી આશા સાથે આપણે આજની આ ચર્ચાને અંજામ આપીશું, પૂરી કરીશું. માવરકર દાદા, આપે સમય ફાળવી અને ચર્ચામાં ભાગ લીધો તે માટે આપનો આભાર. બકુલભાઈ સાહેબ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને હેમંતભાઈ, એઝ યુઝ્યુઅલ ખૂબ તમે અભ્યાસ કરીને તમારો મત મૂક્યો એ માટે તમારો પણ આભાર. દર્શક મિત્રો, આ ચર્ચા આપણે અહીંયા પૂરી કરીએ છીએ. મળીશું આવતીકાલે ફરી એક નવા વિષય સાથે. આવતીકાલે એટલે રવિવારે નહીં, સોમવારે નવા એક વિષય સાથે, નવી સોચ, નવો વિષય ગુજરાત સમાચાર ટેલિવિઝન પર હંમેશા 9 થી 10 જોતા રહો. આવજો. શુભરાત્રી. શબ્બા ખેર.